નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં જશો. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, આ જે પરિસ્થિતિ ચાલી રહી છે એના આધારે મને એક વાત યાદ આવે છે કે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. એટલે કે આ બધી જે ફેરફારો જે થાય છે સમયને આધીન હોય છે, એમાં આપણા કોઈનું ચાલતું નથી. કારણ કે જે અર્જુને ગાંડીવથી કૌરવોની સેનાને ધૂળ ચટાડી હતી, એ જ કૌરવ, એ જ અર્જુન, એ જ ગાંડીવ, એ જ બધી શક્તિઓ હોવા છતાં એક કાબે સામાન્ય એવા શિકારીના હાથે લૂંટાણો. તો આ બધું સમયને આધીન ચાલતું હોય છે, તો આપણે સમયને પણ થોડોક સમય આપવો જોઈએ, જેથી કરીને પરિસ્થિતિઓ યોગ્ય રીતે થઈ જાય. તો દોસ્તો, હવે આપણે આગળ વધીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચાન્સથી લઈ અને સર્ટેન ઇવેન્ટ સુધીનો સ્ટડી કરી હતી. આજે આપણે આગળ વધશું. તો આજે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટથી સ્ટાર્ટ કરીએ. કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ મીન્સ સપોઝ યુ ઇઝ ધ ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ એટલે કે જેના આઉટકમ્સ રિઝલ્ટ હોય એ ફિક્સ્ડ હોય, and A is one of its event. ખાસ યાદ રાખજો, A is one of its event. હવે જોવા જેવું છે. The set of all the outcomes or elements of U which are not in the event A is called as complementary event. Means તમે જોઈ શકો છો લખેલું છે એલિમેન્ટ્સ ઓફ યુ. યુ એટલે તમારું નહીં પણ યુનિવર્સલ જે સેટ છે એવા બધા મેમ્બર એલિમેન્ટ્સ કે જે યુની અંદર હોય પણ એની અંદર ન હોય, તો એને આપણે કહીશું કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. આવો અહીંયા તમે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની ફિગર જોઈ શકો છો. અહીંયા એ છે એ ડેશ, આ આપેલો છે યુ. The complementary of event A is denoted by A dash, A bar, A raised to C. Generally આપણે સ્ટાન્ડર્ડ 12 અથવા તો આગળ કોઈ પણ જગ્યાએ તમે સ્ટડી કરશો તો જનરલી કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? A dash. બીજી ભાષામાં તમારે A dash ઇઝ ઇક્વલ ટુ તમે U માઇનસ A પણ કહી શકો. હમણાં જોઈએ કેવી રીતે થાય એમ. તો U આપણને આપેલો છે ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ, 5 રિઝલ્ટ છે 1 2 3 4 5. એ શું છે? 1 3 5. હવે જો શું કીધું કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ? Outcomes or elements of U which are not in the event A. તો એવા મેમ્બર કે જે એમાં નથી, તો એમાં નથી એવા કયા બે મેમ્બર છે? 2 or 4. રેડી? હવે U માઇનસ A છે એને આપણે પ્રૂવ કરી લઈએ. શું થશે? તો કે U માઇનસ A એટલે પહેલા તો બેના સેમ મેમ્બર હોય કેન્સલ કરી નાખો. 1 કેન્સલ, 3 કેન્સલ, 5 કેન્સલ. હવે પહેલા કોણ છે એ જુઓ, તો સૌથી પહેલા છે U. U ના રિમેનિંગ મેમ્બર હોય એ લખી નાખો 2 and 4. રેડી? ઓકે, નેક્સ્ટ. હવે જે આપણે અધ્યાયની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, આપણને સમમાં ખૂબ જ કામ આવવાના છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇન્ટરસેક્શન ઓફ ઇવેન્ટ્સ. તો દોસ્તો, આપણને ખબર જ છે કે આપણી ઘરે કોઈ શુભ કાર્ય હોય તો આપણે ગણપતિ મહારાજની સ્થાપના કરીએ. એવી જ રીતે આપણા સ્ટેટિસ્ટિકના ગણપતિ મહારાજ છે સપોઝ, તો સ્થાપના કરેલી જ છે આપણે. સપોઝ A and B are two events of finite sample space U. Old is good, જૂનું જાણીતું. હવે બધી ઇવેન્ટ્સમાં અહીંયા સુધીનું આવશે જ. આગળ વધીએ. The events A and B occurs simultaneously is called the intersection of the two events A and B. It is denoted by A intersection B, means ઊંધા તિલક દ્વારા. હવે જોઈ લ્યો, સમજી લ્યો. A and B occur simultaneously means કે એક આપણે એક્ઝામ્પલ જોઈએ, પછી અહીં એક્ઝામ્પલ આપેલું છે એ જોશું આગળ. તો સૌથી પહેલા આપણે દેશી વ્યવહારિક સમજીએ. માની લો કોઈ એક પર્સન છે, સરસ મજાની હોટલમાં જાય છે, ભલે અત્યારે આપણે બંધ હોય પણ એમ સમજી લ્યો, થોડીક વાર ધારી લ્યો જાય છે. હવે ત્યાં પીઝા જોવે છે, તો પીઝાને આપણે ડિનોટ કરીએ ઇવેન્ટ A વડે. હોટડોગ જોવે છે તો હોટડોગને ડિનોટ કરીએ ઇવેન્ટ B વડે. આમ બેયને જોયું ને ભાઈનું મન લલચાણું કે બે એક આયરે ખાવું, તો બંનેનો ઓર્ડર એક સાથે કરે, એટલે કે હોટડોગનો ઓર્ડર કરે અને પીઝાનો ઓર્ડર કરે, એટલે કે બેયનો એક ઓર્ડર સાથે કરે. સાયમલ્ટેનિયસલી બે એક સાથે બનશે, તો એવી ઇવેન્ટ છે એને કહેશું A ઇન્ટરસેક્શન B. તો જોઈએ એક્ઝામ્પલ આપેલું છે U 1 2 6 A 2 3 4
B 1 3 5 તો A ઇન્ટરસેક્શન B મીન્સ બેમાં સેમ આવતું હોય એવી આપણે નંબર લેવાનો છે. તો બેમાં સેમ આવતો નંબર કયો છે? 3. બરાબર, તો લખી લીધું 3. આગળ વધીએ. ફિગર તમે અહીંયા જોઈ શકો છો, ઇવેન્ટ A ઇવેન્ટ B બેમાં સેમ આવતું હોય એવું આપણે અહીંયા વચ્ચે લખશું. જોઈએ શું છે ઇવેન્ટ A 2 3 4 તો આની અંદર આવે 2 3 4 B 1 3 5 1 3 5 પણ 3 છે બેમાં આવશે ને ક્યાં લખશું? અહીંયા. રેડી, કમ્પ્લીટ. તો આને કહેવાશે A ઇન્ટરસેક્શન B. અહીંયા હું તિલક બોલ્યો, તિલક ઉપરથી મને એક વાત યાદ આવી કે આપણે ભજન કીર્તન કરતા હોય પણ હાવ હાલી જ નીકળી, ખબર જ ન હોય કે આ કીર્તન શું કહેવા માંગે, ભજન શું કહેવા માંગે. જુનાગઢની અંદર એક કઠિયારો તો નહીં પણ જેને આપણે નિમ્ન કક્ષાના લોકો કહીએ, શુદ્ર સમાજના લોકો આપણે એને ગણીએ છીએ, ખરેખર એ છે નહીં, એ ઘણા બધા ઉચ્ચ વિચારો ધરાવતા લોકો છે. તો હવે એ વ્યક્તિ સવારમાં પોતાનો ચોકી ફેરો પૂરો કરી અને નીકળે છે અને એક સોનાનો હાર મળે છે. પોતે હાથેથી નથી ઉપડતો, પોતાના હાથમાં લાકડી હોય, લાકડી હાર આમ કેમ નાગને ચડાવ્યું આપણે આમ ફેરવતા જાય તો એવી રીતે ફેરવતો જાય. એટલે નવાબ સાહેબની કચેરીમાં જાય અને સાહેબ અમે આમ નવાબ સાહેબ અમે હાર મૂકીએ અને કયો લ્યો નવાબ સાહેબ આ કોકનો હાર છે. એટલે અમુક હોય ને એ હસે, દાંત કાઢે ને ઉપર, હા આનામાં કે બુદ્ધિ જ ન આવે કે આવા નવા જ રહીએ કે આ કાંઈ થોડો નાગ છે તો હાથેથી ન પકડે લાકડીથી પકડો. એટલે નવાબ સાહેબે પૂછ્યું કે કેમ તે હાથેથી હાથ ન પકડો લાકડીએ ચડાવ્યું? ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો હતો, સાહેબ મેં છે ને એક ભજન સાંભળેલું છે, વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ. એની અંદર એક પંક્તિ આવે છે કે જે પરધન હાથ ન લગાડે તેને સાચું વૈષ્ણવ ભજન કરવો. આ ધન મારું નથી, આ હાર મારો નથી, એટલે મારાથી એને હાથ ડાડાય નહીં. આને જીવનની અંદર ભજન ઉતાર્યું કરી, બાકી ખાલી શેરીમાં ખોટા કડતાલું લઈને નીકળી ગઈ, રામ જીન લઈ ગઈ, કાંઈ જીન લઈ ગઈ, એમાં ભગવાન ન મળે. આગળ વધીએ. યુનિયન ઓફ ઇવેન્ટ્સ. ગણપતિ બાપા, suppose A and B are two events of a finite sample space U. The event where the event A occurs or, ખાસ જોજો, event A occurs or the event B occurs or both the events A and B occurs is called the union of events A and B. It is denoted by A and B means કે સીધું તિલક કરવાનું છે. હવે સમજો, જૂનું જાણી તો આપણે ગુજરાતી લોકો ખાવાના શોખીન બહુ હોય. જે એક્ઝામ્પલ હતું એમાં થોડોક ચેન્જ કરીએ. માની લો કોઈ ભાઈ છે આપણે તિરુપતિ મદ્રાસ કાવે છે કોટેજા ચોકમાં, અહીંયા સવારે જાય તો સૌથી પહેલાં આમ દાળ વડા જોવે, વાહ બહુ સરસ, બહુ સારા, બહુ મસ્તીના, એક પ્લેટ દાળ વડાનો ઓર્ડર કરે. પછી તો કે ઇડલી થતી હોય, તો ઇડલી જો, વાહ ઇડલી બહુ સરસ, પછી ઇડલીનો ઓર્ડર કરે. તો દાળ વડા આપણે એને ઇવેન્ટ A, પછી ઇડલી એને ઇવેન્ટ B. અને હવે એને એમ થયું કે આ બે એક સાથે કરી તો ભેગું કરી તો કેવું લાગશે, તો બેયને એક સાથે મગાવીને એને ભેગું કરીને ખાય. તો A પણ મગાવે છે અને B પણ મગાવે છે. ઇવેન્ટ A અકર્સ દાળ વડા મગાવે, અથવા ઓર ઇવેન્ટ B અકર્સ ઇડલી મગાવે, ઓર ઇવેન્ટ્સ A and B અકર ઇડલી મગાવે ને દાળ વડા મગાવે. તો એને આપણે કહેશું A યુનિયન B. એક્ઝામ્પલ જોઈ લઈએ. યુ 1 2 3 4 5 6 A આપેલા છે 2 3 4, B આપેલા છે 1 3 5. A યુનિયન B, A અને B ને બેને જોઈન્ટ કરી દેવાના, ખીચડી બનાવી નાખવાની, બરાબર. પણ એ કઈ રિપીટ થવું જોઈએ નહીં. જે રિપીટ થતું હોય બંનેમાં એ વન ટાઈમ્સ જ લેવાનું. તો જોઈએ 1 2 3 રિપીટ થાય છે, કેટલી વાર લેશું? 1 ટાઈમ. 3 4 and 5. રેડી? તો આને આપણે કહેશું A યુનિયન B. ફિગર તમે અહીંયા જોઈ શકો છો, જો સમજો. A occurs, બરાબર, B occurs or A and B occurs, બરાબર. આ તમે ભાગ જોઈ શકો છો. તો આવી ઇવેન્ટ્સ હોય એને કહેવાય A યુનિયન B. ઓકે દોસ્તો, આગળ વધીએ. ડિફરન્સ ઇવેન્ટ. દોસ્તો ડિફરન્સ ઇવેન્ટ બે છે. એ ફર્સ્ટ છે A માઇનસ B, સેકન્ડ B માઇનસ A. આની ડાયાગ્રામ અથવા તો ડેફિનેશન બોર્ડની અંદર આપણને પૂછાઈ શકે છે. તો જોઈએ. સપોઝ A and B are any two events of a finite sample space U. Old is gold. આટલું તો હશે. The set of elements or outcomes where event A
happens but event B does not happen is called as the difference of events A and B. It is denoted by A minus B. Complete. Ready? આગળ વધીએ. એટલે કે A happens but B does not happen. અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. A happen but B does not happen. There are three method for find out A minus B. First method, A intersection B dash. A intersection B dash. Then after A minus A intersection B. એના પછી A યુનિયન B માઇનસ B. ઓકે, તો હવે આ જે મેથડ્સ છે આપણે મેથડ્સ મુજબ જોઈ લઈએ કે A માઇનસ B આપણને મળે છે કે નહીં. યુ આપેલા છે 1 2 3 4 5, A 1 2 3, B 2 and 3. અહીંયા આપણે B ડેશ ની રિક્વાયરમેન્ટ છે એટલે B ડેશ અહીંયા આપણે બાજુમાં જ ફાઇન્ડ આઉટ કરી લેવાનું. B ડેશ છે 1. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખો, A માઇનસ B છે, દેશી ભાષામાં કહીએ તો બેયના સેમ મેમ્બર કેન્સલ કરી નાખવાના. ફર્સ્ટ કોણ છે? A, બરાબર. તો A માં શું વધશે? 1. તો 1 હશે A માઇનસ B નો આન્સર થશે. જોઈ લઈએ. સૌથી પહેલા છે A ઇન્ટરસેક્શન B ડેશ. તો A માઇનસ B અહીંયા આપણી ફર્સ્ટ મેથડ છે. A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટરસેક્શન B ડેશ. એટલે તમને ખબર છે બેયને ભેગા કરી દેવાના, સેમ હોય એ ઇન્ટરસેક્શન થાય. તો A અહીંયા આપેલો છે, B ડેશ અહીંયા આપેલો છે. તો આન્સર શું છે? બેયમાં સેમ કોણ આવે છે? 1. જોઈ લો 1 જ આન્સર છે. એના પછી સેકન્ડ મેથડ છે આપણી A માઇનસ B. તો A માઇનસ A ઇન્ટરસેક્શન B. A ઇન્ટરસેક્શન B આપણે અહીંયા દર્શાવેલો છે. તો A ઇન્ટરસેક્શન B શું છે? 2 and 3. તો હવે કેન્સલ કરી નાખીએ A માઇનસ A ઇન્ટરસેક્શન B. તો A અહીંયા આપેલો છે, A ઇન્ટરસેક્શન B અહીંયા આપેલો છે. સેમ હોય કેન્સલ કરી નાખો. 2 3 2 3. પહેલા કોણ છે? A. એની અંદર કોણ વધે છે? 1 લખી નાખ્યા. ત્યારબાદ આપણી થર્ડ મેથડ આપેલી છે A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ A યુનિયન B માઇનસ B. તો A યુનિયન B અહીંયા તમે જોઈ શકો છો કે A યુનિયન B આપેલા છે 1 2 3 માઇનસ B. તો 1 2 3 માઇનસ B 2 3. તો A યુનિયન B માં કોણ વધશે? 1. આપણે અહીંયા 1 લખેલા છે. રેડી? તો આ હતી ડિફરન્સ ઇવેન્ટ A માઇનસ B. હવે સેમ ટુ સેમ આ જ રીતે થશે B માઇનસ A. ખાલી ચેન્જ કેટલો કરવાનો છે? અહીંયા જ્યાં A લખેલું છે ત્યાં શું લખવાનું છે? B. અને જ્યાં B છે ત્યાં A. અહીંયા ડાયાગ્રામ તમે જોઈ શકો છો B માઇનસ A. તો હવે જે આ ફોર્મ્યુલા છે એ જોઈ લે તો શું થાય? B માઇનસ A ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? A ડેશ ઇન્ટરસેક્શન B. A does not happen, B happen is equal to એવી જ રીતે અહીંયા A છે, અહીંયા B. પૂછડું તો એમનેમ જ રહેશે, પૂછડું બદલશે નહીં. A ઇન્ટરસેક્શન B. એવી જ રીતે A યુનિયન B માઇનસ A. રેડી? ઓકે દોસ્તો, તો એક્ઝામ્પલ આનું આ જ છે. તમે B માઇનસ એમાં એપ્લાય કરજો. દોસ્તો આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 16 છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ. તો સૌથી પહેલા આપણા ગણપતિ બાપા, સપોઝ A and B are any two events of a finite sample space U. Events A and B do not occur together. ખાસ જોજો, A and B do not occur together, which means A intersection B is equal to null set 5. Then the events A and B are called mutually exclusive events. પહેલા એક્ઝામ્પલ થી સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ઇઝરાયલ દેશનું નામ તો તમને સાંભળેલું જ હશે. તો ઇઝરાયલ દેશ છે ને આપણે કરીએ ડિનોટ ઇવેન્ટ A વડે.
ત્યારબાદ ટેરરિઝમ છે એને કરીએ ઇવેન્ટ બી વડે. તો તમને કદાચ ખ્યાલ હશે અને તમે ગૂગલ પર પણ જોઈ શકશો કે ઇઝરાયલ છે એનો એક રૂલ એવો છે કે કોઈ પણ સંજોગોમાં ગમે તે થાય ટેરરિસ્ટ સાથે કોઈ પણ જાતની વાત કરવી જ નહીં, ગમે એ પરિસ્થિતિ હોય. તો ઇઝરાયલ અને ટેરરિસ્ટ વચ્ચે વાત થશે, એનો ઇન્ટરસેક્શન શું થશે? નલ સેટ, કારણ કે કોઈ દિવસ બે ભેગા થવાના જ નથી. એક્ઝામ્પલ જોઈ લઈએ. 1 2 3 4 5 6 odd number is denoted by A 1 3 5, even number is denoted by B 2 4 6. A intersection B બેને ભેગા કરીએ, હોચપોચ ખીચડી બનાવી તો નલ સેટ ઓડ 5. ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો. A intersection B is equal to 5. રેડી? આગળ વધીએ. એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. તો ગણપતિ બાપા સૌથી પહેલા, સપોઝ A and B are any two events of a sample space U. The events A and B are called the exhaustive events if the union B of the two events A and B is a sample space U, that is A union B. Means કે A અને B ના જે મેમ્બર હોય એ બેને ભેગા કરી દો તો પાછો શું બની જાય? U. જોઈ લઈએ. U is equal to 1 2 4 5 6. A is equal to 1 3 5. B is equal to 2 4 6. હવે બેને ભેગા કરો, A યુનિયન B. આપણને ખબર છે બેને ભેગા કરીએ બરાબર ત્યારે રિપીટ કઈ થવું જોઈએ નહીં, બધું લઈ લેવાનું. 1 2 3 4 5 6 જો હતા ત્યાં પાછા બરાબર. A યુનિયન B is equal to U. તો અહીંથી મને એક વાત યાદ આવે તો કહી દઉં કે દોસ્તો માની લો કે આપણે સાયકલ લઈ ભગવાન પાસેથી આપણે સાયકલ મેળવી હોય, સાયકલ મળીએ, પાછા આપણે બધા ભિખારીઓ જ છે. અમુક લોકો મંદિરની બહાર ભીખ માંગતા હોય, અમુક લોકો મંદિરની અંદર ભીખ માંગતા હોય. ભગવાન મને મોટી કાર દેવડાવી દે, પણ કાર દેવી જ છે પણ પેલા પાર્કિંગ તો ક્યાંક ગોઈ પછી કાર દેહે ને તને બરાબર. તો યોગ્યતા વગર કઈ મળે નહીં. પણ માની લો કે આપણને સાયકલ મળી, પછી ગાડી આવી, બાઇક આવી, કાર આવી, પછી માની લો કે માંદા પડ્યા, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર સાહેબ તો શું કરશો? હવે કાંઈ નહીં, સાયકલિંગ કરો. સાયકલિંગ હતા ત્યાં પાછા. જો દોસ્તો તમારા નસીબમાં ખીચડી ને દૂધ હોય તો ખીચડી ને દૂધ જ મળે. ભગવાને આપણા માટે દરેક વસ્તુ એક એક કાઉન્ટ કરીને રાખ્યું છે. જેટલું આપણા નસીબમાં છે એટલું જ મળશે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું જ છે કે નસીબથી વધારે અને સમયથી પહેલા અને નસીબથી ઓછી નથી કોઈને મળ્યું અને નથી કોઈને મળવાનું. ઓકે, તો 18 નંબર ક્વેશ્ચન, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. હવે બેને કમ્બાઈન કરી દીધું, ભેગું કરી દીધું, ખીચડી બનાવી નાખી. સપોઝ ગણપતિ બાપા A and B are two events of finite sample space of U. These two events A and B are called the mutually exclusive and exhaustive events if A intersection B is equal to null set and A union B is equal to U. ખાસ જોઈ લઈએ. U is equal to 1 2 3 4 5 6. A is equal to 1 3 5. B is equal to 2 4 6. તો A યુનિયન B જોઈ લઈએ. 1 2 3 4 5 6 U મળી ગયા. હાલો, the first condition applied. A intersection B null set or 5 બરાબર. તો અહીંયા A intersection B શું છે? null set. ઓકે, તો આવી ઇવેન્ટ્સ હોય એને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. ખાસ દોસ્તો ધ્યાન રાખજો કે ટોટલ પ્રોબેબિલિટી ઓફ mutually exclusive and exhaustive event is 1. જ્યારે બંને ભેગું આપેલી તમને કીધું એક કોઈ ઇવેન્ટ છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ છે. 1.3 ની અંદર આપણે સમ ગણવાના છે. ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ આપણે એપ્લાય કરવાના છે. લાસ્ટ આજના લેક્ચરનું એલિમેન્ટરી ઇવેન્ટ્સ. The events formed by all the subset of a single elements. ખાસ જોજો, single element of the sample space U of a random experiment are called the elementary events. Not છે, ખાસ ધ્યાન રાખજો. The elementary events are mutually exclusive and exhaustive. સમજી લઈએ કે કોઈ ઇવેન્ટ હોય એની અંદર માત્ર ને માત્ર ઓનલી વન એલિમેન્ટ જ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે યુ એમ કહું કે H and T, તો એમ કહું કે ઇવેન્ટ A is denoted by head, તો A is equal to curly bracket ની અંદર આવશે H. તો એમ કહું કે ઇવેન્ટ B is denoted tail is denoted by B, તો B is equal to tail. તો કેટલા એલિમેન્ટ છે? ઓનલી વન. તો આવા કોઈ એક એલિમેન્ટ હોય, ઓનલી સિંગલ એલિમેન્ટ્સ, તો એને કેવી ઇવેન્ટ્સ કહેવાશે? એલિમેન્ટરી ઇવેન્ટ. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય.